જોઈ લો મિત્રો, વિમલ ભાવાણી ઉપડે મફતની ટી શર્ટ પહેર્યા છે. अरे खतरनाक लोग आयो रे मां જો હું રોજ રોજ અનિતાને મફતનું ખાવા લઈ જઉં ને તે ખુશ નથી થતી. જો गजब बेइज्जती જો મિત્રો, પછી આપણે મોબાઈલ લઈ દીધો પાછળ અમારા ચિંટુ મહારાજને. बात तो सही જો અમારા ચિંટુ મહારાજ વિડીયો ઉતારશે. જો હવે જો સૃષ્ટિ ખુશ થાય રે. આ તો મફતની ખાવાની મજા આવી જશે. અને મામી આપણે લાઈક કરશે. જો એ કરી. आयो रे मां જો મિત્રો, અમારો ચિંટુ કહેરો વિડીયો લાઈક કરજો ગમે તો. बात तो सही है જો મિત્રો, આપણે પપ્પાને ફોન કરી દીધો તો અમે આવી રહ્યા ખેતરમાં અને તમે રોડ ઉપર ઊભા રહો. એટલે પપ્પા રોડ ઉપર ઊભા તૈયાર જ હશે. આપણે છેક આવી ગયા. એટલે અહીંયા તો કોઈ નહીં. पावड़िया हां बोलिए हलवाया जानी मानी जानी की शादी की कभी से तेरी लोग हो जाए જો પપ્પા ફટાફટ ઉતાળા ઉતાળા હાલતા હાલતા આવે રહ્યા. ભૂખ લાગી એટલે આપણે જે ઘર પ્રસંગમાં જવાનું ત્યાં લગાવી દો ફોન પપ્પાએ કે વિમલભાઈ વાન લઈને આવી ગયા ને ફટાફટ આવે રહ્યા ખાવા. તૈયાર રાખજો ખાવાનું. कौन है ये लोग વિમલ ભાવાણી कहाँ से आते हैं આ તો વડાગામથી. પછી તો બધા બેસી ગયા અને ઉપાડીએ ફટાફટ કીધું પહોંચી જઈને ખાઈ લઈએ આપણે. એટલે વચ્ચે તો ટ્રેક્ટર પડ્યું હોય. એટલે કેમ જશું ખાવા આવે. पावड़िया हां बोलिए हलवाया जानी मानी जानी की शादी की कभी से પછી વાન આપણે ઊભી રાખીને ભાઈ પપ્પા ઉતર્યા નીચે. એ કે વિમલ હું જોતો આવું ટ્રેક્ટર કે હટાવડા ઊભો રહે 2 મિનિટ કે. પછી આ તો પપ્પા ત્યાં પહોંચી ગયા ને જોયું મને કે વિમલ કોઈ છે જ નહીં કે અહીંયા. आयो रे मां પછી તો આપણે પોતે ઉતર્યા નીચે અને પછી જઈને પૂછ્યું કીધું આ ટ્રેક્ટર કોણ મેલી ગયું. તો કે શાકા મેલી ગયું હોય. ત્યાં કને એક ભાઈ ઊભા હતા. કે પટેલ હું લઈ લઉં છું ટ્રેક્ટર. ચિંતા ના કરો કે. પછી ભાઈ ટ્રેક્ટર ચાલુ કરી. મને કે પટેલ લેતા આવો ગાડી ને નીકળી જાઓ કે. પછી આપણે હાલતા હાલતા ઉપડ્યા વાનમાં. પછી બેસી ગયા વાનમાં. બેન ભાઈ મારે ફરી પાછો સેલ અને હવે જવા દીધી વાન ગા કરીને. આપણે જે પાર્ટીએ ઇન્વિટેશન દીધું હતું જમવાનું સીધા પહોંચી ગયા આપણે સીધા એના ઘરે અને મારી દીધી સીધી એન્ટ્રી એના મંડપમાં જ. જો આપણે દરબારભાઈ ત્યાં લગ્નમાં ગયા હતા. જો આપણે હાલતા હાલતા આપણે મળવા કીધું એકવાર પહેલાં આપણે મળી લઈને પછી આપણે જમવાની ડીશ લેશું. એટલે એકવાર પહેલાં આપણે હાજરી પૂરી લેવી પડે જે પ્રસંગમાં ગયા હોય ને એમના ત્યાં. તો જો આપણે મળ્યા. પછી કે પટેલ આવો કે હવે કે જમી લો કે ડીશ લઈ લો કે. પછી આપણે ઉપાડી લીધી સીધી ડીશ જ. પહેલાં જ ઉપાડે મોહનથાળ, પછી લઈ લીધી ફૂલવડી, પછી આપણા હમી દેખાણી પૂળી ના હો કીધું 2 વખત. પછી તો આવી ગયું બટાકાનું શાક જોરદાર. પછી આવી ગયા ભાત, પછી આવી ગઈ ચટાકેદાર દાળ. પછી આપણે દર ફેરને જેમ મંડીએ ખાવા. પછી ખાતે ખાતે મોહનથાળ ખૂટ્યો હતો. કીધું એક ભાઈને કીધું